ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ જોવા મળ્યું છે। ચાઇનીઝ દોરીમાં પ્રતિબંધ હોવા છતાં પણ તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ઉત્તરાયણનો પર્વ છે તે નજીક આવી રહ્યો છે। બીજી તરફ ચાઇનીઝ દોરીઓ ઝડપાઈ રહી છે। ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ છે, છતાં પણ તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ચાઇનીઝ દોરીના વેચાણ સામે પાટણ જિલ્લા પોલીસ સતર્ક બની છે, જેમાં મુદ્દામાલ છે તેને જપ્ત કરાયો છે। પાટણ જિલ્લા એસઓજી પોલીસે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। હારીજના 4 રસ્તા પર શંકાસ્પદ ગાડીમાંથી આ જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે 2 ઈસમોની પણ અટકાયત કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાયા છે। જી, પાટણ પંથકમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગત? ચોક્કસ જો વાત કરીએ સ્મિતા, તો પાટણ જિલ્લાની વાત કરીએ, પાટણ જિલ્લાની અંદર ચાઇનીઝ દોરીનું ખૂબ વેચાણ થઈ રહ્યું હોય તેવા સામે આવી રહ્યું છે। જો કે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે લોકો દોરી અને પતંગ ચગાવી ભેટ લડાવીને આનંદ માણે છે, પરંતુ તેની સાથે સાથે પક્ષીઓની પણ ચિંતા કરવી જોઈએ, કારણ કે હાલમાં જે ચાઇનીઝ દોરી આવી છે તેના કારણે પક્ષીઓના જીવ જઈ રહ્યા છે। તેને લઈને સરકાર દ્વારા ગુજરાત સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર હાલમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 10 દિવસની અંદર 3 થી 4 જેટલા કેસો ચાઇનીઝ દોરીના નોંધાવા પામ્યા છે અને પાટણ જિલ્લાના અનેક ગામડાઓમાંથી ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે અને પકડાઈ પણ રહ્યા છે। હાલમાં જો વાત કરીએ તો પાટણ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી ઝડપી પાડવામાં આવ્યો હતો। વાત કરીએ તો પાટણ જિલ્લાનું જે હારીજ છે, હારીજ શહેરના જે 4 રસ્તા પર એક શંકાસ્પદ ગાડી હતી અને તેને બાતમી મળી હતી, જે બાતમીના આધારે એસઓજી પોલીસે ગાડીને કોર્ડન કરી અને રોકી અને તેની તપાસ કરી હતી। તેમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો અને જેને લઈને પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ચાઇનીઝ દોરીની ફિરકીની 144 જેની કિંમત ₹72,000 હતી જેટલો મુદ્દામાલ તેઓ જપ્ત કરી પાડ્યો હતો અને ચાઇનીઝ દોરીનું જે વેચાણ કરવા ગાડીમાં લઈને આવ્યા હતા 2 ઈસમો, તેઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। પરંતુ વાત કરીએ તો આ ચાઇનીઝ દોરીને વેચાણને પકડવામાં આવે છે આરોપીઓને, ત્યારબાદ તેઓ જામીન પર છૂટી જાય છે, એટલે કે ચાઇનીઝ દોરીને વેચાણનો છૂટો દોર મળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। તેના કારણે અહીંયા પાટણ જિલ્લામાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને તેને લઈને પક્ષીઓના પણ જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ પામી રહી છે। ત્યારે સરકાર દ્વારા અને પોલીસ દ્વારા કડક કાયદો કરી અને આ લોકોને ઝડપી પાડી અને તેઓ ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મુદ્દામાલ જપ્ત કરાયો છે, 72,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 2 ઈસમો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે વિધિવત ફરિયાદ પણ દાખલ થઈ છે।